નમસ્કાર મિત્રો, આપણે એક ખેડૂત મિત્રને ત્યાં છીએ અને જેમણે આપણી કંપનીનું એમઆઈ લાઇફસ્ટાઇલ કંપનીનું ભૂવસ્ત્ર સુપર યુઝ કરેલું છે. તો એમને શું બેનિફિટ થયા એ બધું આપણે એમને મોઢેથી સાંભળીએ. શું નામ કાકા તમારું? પાતાજી સમનાજી. અને કયું ગામ પડે કાકા? વાસણ કુડા. અને તમે આ ભૂવસ્ત્ર શામાં વાપરેલું છે? હા ભાઈ વાપરેલો છે તમાકુમાં. આ અત્યારે બાજરીમાં વાપર્યો. અત્યારે બાજરીમાં વાપરેલું છે. ડીએપી એરિયા વાપર્યો નથી. આની અંદર ડીએપી યુરિયા કશું નાખ્યું નથી. ડીએપી એરિયા બિલકુલ નથી નાખ્યો. ખાલી આ એક જ વસ્તુ નાખી છે. ખાલી એક જ વસ્તુ આ નાખી છે. બરાબર. આ સારામાં સારો. અને આ વાપરવાથી તમને આની અંદર બાજરીની પાકની અંદર શું ફરક દેખાણો? ફરક એટલે બાજરી અત્યારે હાલમાં ગણો કે ડોક વધવામાં સારો, દોડામાં સારો, નીલે ઉભી ડોકે નથી એટલો વાયરો વાવળાય ડોકો નમતો. આટલો પવન ફૂંકાય છે. પવનમાં પાણી હેડ્યું કાલે આખો દાડો પણ ડોકો નમ્યો નથી. પાણી ફુવારા ઉપર ચાલુ હતા પણ પડતી નથી. એના મતલબ જડ એના મજબૂત છે. એને જડ મજબૂત. બાકી એનો ડોકો બી સારો છે, મતલબ છોડ બી સારો છે. ડોકો સારો મજબૂત. ડોકોની ઊંચાઈ થી 6 થી 7 ફૂટ. હાઈટ બી સારી છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. હાઈટ હારી એકદમ. અને દાણો કેવો છે? દાણો એકદમ ફિટ ફર હરાનો આમ એકદમ ફિટ છે. સરસ. તો આવી જે આ લોકો જે મતલબ આપણા બીજા ખેડૂત મિત્રો છે એમને તમે હવે આપણે આ પ્રોડક્ટ વાપરવા માટે કરીને શું કહેશો? વાપરવી જોઈએ શું કરવું જોઈએ? એટલે એને વાપરવામાં બધા ખેડૂતોને મુલાકાત આપજો. ભૈયા મારે મેં વાપરી છે, સારામાં સારી છે. તમે આખા ગામમાં કહેશો? હા, બધાને કહેવાનો કોઈ એરિયા એ બી વાપરવાની જરૂર નથી. સરસ સરસ. સારો એમ બાજરીમાં સરસ મળશે. ઓકે, થેન્ક યુ કાકા, તમે ટાઈમ આપ્યો બદલ આભારો. થેન્ક યુ.